કેમ છો મિત્રો? મજામાં બધા? હવે આજે આપણે પોલિમરની અંદર જુદા જુદા યોગશીલ પોલિમર એની આપણે સમજૂતી લેવાની છે. એમાં પહેલું જે છે એ પોલિથીન છે. પોલિથીન એટલે અસંખ્ય ઇથિન મોનોમરમાંથી બનેલો પોલિમર, જેનો મોનોમર જે છે એ ઇથિન છે. એ વસ્તુ ધ્યાનમાં રાખવાની. શરૂઆતમાં એક સામાન્ય માહિતી જે છે એ પોલિથીન અંગે આપેલી છે. પહેલી એક વાત તો કે ભાઈ પોલિથીનનું બંધારણ કાં તો રેખીય હોય અથવા આંશિક શાખીય, એટલે બહુ વધુ પડતી શાખાઓ નથી, પણ આંશિક શાખીય લાંબી શૃંખલા ધરાવતા આણ્વીય સ્વરૂપ એવું એનું બંધારણ જે છે એ આપણે દર્શાવી શકીએ. પોલિથીન પોલિમર જે છે એને જ્યારે ગરમ કરવામાં આવે ત્યારે એ નરમ પડશે અને ઠંડો પાડવામાં આવે તો પોતાની મૂળ પરિસ્થિતિ એટલે કે સખત બની જાય. પેલા સખત હોય એને ગરમ કરો એટલે નરમ પડે, ઠંડો પાડો ફરીથી પાછો તો સખત બની જાય. આવો ગુણધર્મ જે ધરાવતો હોય એને અગાઉ આપણે શીખી ગયા છે અને થર્મોપ્લાસ્ટિક પોલિમર કહેવાય. એનો અર્થ એમ થયો કે પોલિથીન જે છે એ થર્મોપ્લાસ્ટિક પોલિમર છે. કેવો પ્લાસ્ટિક પોલિમર છે? થર્મોપ્લાસ્ટિક પોલિમર છે. પોલિથીન બે પ્રકારના હોય. એક છે LDP નિમ્ન ઘનતા પોલિથીન પોલિમર અને બીજો જે છે HDP હાઈ ડેન્સિટી પોલિથીન પોલિમર, એટલે કે ઉચ્ચ ઘનતા ધરાવતો પોલિથીન પોલિમર. આવા બે પ્રકારના પોલિથીન પોલિમર એની આપણે પહેલા બનાવટ જોઈએ. એમાં પહેલો પોલિથીનની બનાવટ આવે છે એ છે નિમ્ન ઘનતા પોલિથીન પોલિમર. નિમ્ન ઘનતાનો અર્થ એવો થાય કે જેની ઘનતા ઓછી હોય પ્રમાણમાં, એને નિમ્ન ઘનતા પોલિથીન પોલિમર કહેવાય. તો એની બનાવટ માટેની પ્રક્રિયા પરિસ્થિતિ અતિ મહત્વની છે. 1000 થી 2000 વાતાવરણ જેટલું દબાણ રાખવામાં આવે, 350 થી 570 કેલ્વિન જેટલું તાપમાન રાખવામાં આવે. ડાઇઓક્સિજન અથવા તો પેરોક્સાઇડ, પેરોક્સાઇડ એટલે તૃતીયક બ્યુટાઇલ પેરોક્સાઇડ અથવા તો બેન્ઝોઇલ પેરોક્સાઇડ અથવા તો એસિટાઇલ પેરોક્સાઇડ, કોઈ પણ પ્રકારનો પેરોક્સાઇડ ચાલે. અગાઉ આપણે આની પહેલાનો જે પ્રશ્ન હતો એમાં પોલિથીનની બનાવટમાં આપણે તૃતીયક બ્યુટાઇલ પેરોક્સાઇડ લીધો હતો, બેન્ઝોઇલ પેરોક્સાઇડ લીધો હતો. તો એવો કોઈ પણ ઘટક છે તમે પેરોક્સાઇડ જે છે એનો પ્રારંભક તરીકે, જેને આપણે ઉદ્દીપક પણ કહેતા હતા અથવા પ્રારંભિક પ્રક્રિયા ઉત્તેજક કહેવાય, એની મદદથી પ્રક્રિયાની શરૂઆત કરવામાં આવે. એના માટે 1000 થી 2000 વાતાવરણ જેટલું દબાણ રાખવાનું છે, 350 થી 570 કેલ્વિન જેટલું તાપમાન રાખવાનું છે. પ્રક્રિયા થાય એટલે સામાન્ય રીતે મુક્તમૂલક યોગશીલ પોલિમરાઇઝેશન પ્રક્રિયા જોવા મળે. પણ મિત્રો મુક્તમૂલક દ્વારા આખી લાંબી શૃંખલા બનશે, પણ અમુક જગ્યાએ શાખા માટે અમુક H નું શું થવું પડે? આયનીકરણ. તો તમે બરોબર સમજજો કે ભાઈ આ CH2 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 એમ અસંખ્ય ઘટકો જે છે ઇથિનના અસંખ્ય અણુઓ છે એ જોડાતા જાય. પછી એમાં શાખા કરવી હોય તો કોઈ પણ એક H જે છે એને ત્યાંથી આપણે ડિલીટ કરવો પડે તો જ ત્યાં શાખા બને, બાકી શાખા બને નહીં. આ વસ્તુ ધ્યાનમાં રાખજો. એટલા માટે આપણે કીધું કે મુક્તમૂલક ઉમેરણ એટલે મુક્તમૂલક બનતા જાય, સાથે સાથે H પરમાણુનું આયનીકરણ થાય, એના કારણે થાય અને વધુ શાખીય પ્રકારનું એટલે આવી શાખાઓ તમને જોવા મળે એ પ્રકારનું પોલિથીન પોલિમર પ્રાપ્ત થાય. જેની ઘનતા પ્રમાણમાં નીચી છે એટલે આપણે એને નિમ્ન ઘનતા પોલિથીન પોલિમર કહીએ. નિમ્ન ઘનતા પાછળનું રીઝન શું તમે જાણો છો કે ભાઈ ઘનતા બરાબર દળના છેદમાં કદ. તો વધુ કદમાં ઓછું દળ આવે, વધુ કદમાં ઓછું દળ આવે તો તમે જોવો જી આ શાખાઓના કારણે થાય અને કદ વધી જાય, પણ સાપેક્ષમાં દળ શું થઈ જાય? ઘટી જાય. એટલે આપણે કહી શકીએ તો યાદ રાખવા જેવી બાબત, નિમ્ન ઘનતા પોલિથીન પોલિમર જે છે એ હંમેશા શાખીય બંધારણ ધરાવે. આવી વસ્તુ તમારે ધ્યાનમાં લઈ લેવાની. તો આ વસ્તુ જે છે એનું બંધારણ દર્શાવે છે. હવે એના કેટલાક ગુણધર્મ અને એના આધારે આપણે ઉપયોગની વાત કરવી છે. તો ભાઈ ગમે ત્યારે પોલિથીનની વાત આવે એટલે એના ગુણધર્મો તમને એમનેમ ખ્યાલ આવી જાય. પોલિથીન એટલે આપણું જે પ્લાસ્ટિક જે છે એ તમે ધ્યાનમાં લઈ શકો. રાસાયણિક રીતે નિષ્ક્રિય, રાસાયણિક પ્રક્રિયાઓ કોઈ યારે કરતું નથી. આપણે પ્લાસ્ટિકની બોટલમાં ઘણી બધી વસ્તુઓ છે એ ભરીએ છીએ તો સામાન્ય સંજોગોમાં કોઈ રાસાયણિક પ્રક્રિયાઓ જોવા મળતી નથી. એટલે રાસાયણિક રીતે કેવું છે ભાઈ? નિષ્ક્રિય છે.
પ્રમાણમાં કઠોર છે પણ આમ ફ્લેક્સિબલ છે, એટલે લચીલું છે. જેમ કે કોથળી હોય તો એ ફ્લેક્સિબલ હોય, તમે જાણો જ છો, બરાબર. પછી પાઇપ હોય, નળીઓ જે કહીએ તો એ બધા ફ્લેક્સિબલ હોય એટલે લચીલું છે. આમ કઠોર છે, સખત છે, બરાબર. દાખલા તરીકે આ પ્લાસ્ટિકની પેન છે તો કઠોર છે. પછી વિદ્યુતનું કેવું છે તો કે ભાઈ અવાહક છે. તો આવા કેટલાક ગુણધર્મો છે તમે લખી શકો. હા, અગાઉનો ગુણધર્મો કે આ થર્મોપ્લાસ્ટિક છે એ આમાં લખી શકાય. અને બંધારણની દ્રષ્ટિએ કેવું છે, શાખીય બંધારણ ધરાવે છે. અહીંયા કેવું બંધારણ ધરાવે છે, શાખીય. તો આ થઈ એની સામાન્ય ગુણધર્મો. પાણી અવરોધક એ પણ આપણે લખી શકીએ. એટલે અમુક ફિક્સ જ છે, જેમ કે રાસાયણિક રીતે નિષ્ક્રિય, પાણી અવરોધક, વિદ્યુતનો અવાહક. મોટા ભાગના જે કંઈ પણ પોલિમર્સ છે એમાં આવા ગુણધર્મો તમને જોવા મળશે. એટલે કોમન ગુણધર્મ છે જે બધામાં તમે વર્ણવી શકો. ઉપયોગ શું આનો, તો વિદ્યુતનો અવાહક હોય તો સ્વાભાવિક વસ્તુ છે કે વાયર ઉપર જે ઇન્સ્યુલેટિંગ પર જે અવાહક આવરણ જે ચડાવવામાં આવે એના માટે થઈને એનો ઉપયોગ થાય. પછી નિચોડ બોટલ એટલે આપણે બિસ્લેરીની બધી સાદી બોટલો જે કંઈ પણ લઈએ એ પાણી આપણે પી લઈએ પછી જે બોટલ છે ને તમે આમ સ્ક્વીઝ કરી શકો એટલે નીચવાઈ જાય, આમ વાળી શકો, બરાબર છે. એટલે ટૂંકમાં જે એકદમ કઠોર ન હોય, પીવીસી ની બોટલ હોય તો કઠોર હોય કે જે તમે દબાણ આપો તો એ કંઈ થાય નહીં. પણ જ્યારે આ ઓલી જે બોટલો જે છે બધી નિચોડ બોટલ કહેવાય. પછી રમકડા છે, આ ઉપરાંત લચીલા પાઇપ, પછી પેકિંગના સાધનો, એવા ઘણા બધા ઉપયોગ જે છે એ તમે આના માટે દર્શાવી શકો. વધારામાં મેં અહીંયા સમીકરણ પણ લખેલું છે. આ ઇથિન મોનોમર છે અને આ પોલિથીન પોલિમર છે. એટલે આ જે છે એ ઇથિનના અસંખ્ય અણુ લીધા છે જેનું બહુલીકરણ થાય તો મુક્તમૂલક પોલિમરાઇઝેશન એવો શબ્દ પણ તમે લખી શકો. અને આ જે છે એ પોલિથીન પોલિમર એવો શબ્દ આપણે બોલી શકીએ. તો આ રીતે નિમ્ન ઘનતા ધરાવતું પોલિથીન પોલિમર છે એ આપણે બનાવી શકીએ. આ વાત થઈ એલડીપી. હવે મિત્રો પોલિથીન પોલિમરમાં બીજો પોલિમર જે છે એ છે ઉચ્ચ ઘનતા પોલિથીન પોલિમર, જેને આપણે ટૂંકમાં હાઈ ડેન્સિટી પોલિથીન પોલિમર એટલે HDP એના વડે પણ ઓળખીએ છીએ. તો લો ડેન્સિટી પોલિથીન પોલિમર જોયો LDP, અને આ બીજો જે છે એ આપણે હાઈ ડેન્સિટી એટલે કે ઉચ્ચ ઘનતા પોલિથીન પોલિમર એની આપણે ચર્ચા કરીએ છીએ. વા જેમ કીધું તો એની જેમ બનાવટ ભાઈ મોનોમર તો બેમાં સરખો જ છે પણ પ્રક્રિયા પરિસ્થિતિ બેમાં અલગ છે. આગલામાં આપણે 1000 થી 2000 વાતાવરણ દબાણ લેતા હતા અને 350 થી 570 કેલ્વિન જેટલું તાપમાન લીધું હતું. જ્યારે અહીંયા 333 થી 343 કેલ્વિન જેટલું તાપમાન લેવાનું છે અને ખાલી 6 થી 7 વાતાવરણ દબાણ લેવાનું છે. એટલે પ્રમાણમાં દબાણ અને તાપમાન ખૂબ જ ઓછા છે. પણ ઇથિન જે છે એને તમારે હાઇડ્રોકાર્બન દ્રાવકની અંદર ઓગાળવાનો છે. હાઇડ્રોકાર્બન દ્રાવક એટલે બેન્ઝીન છે, ટોલ્યુઇન છે, એ બધા હાઇડ્રોકાર્બન દ્રાવક કહેવાય. આવા કોઈ પણ દ્રાવકની અંદર એને ઓગાળી 333 થી 343 કેલ્વિન તાપમાને 6 થી 7 વાતાવરણ દબાણે શું કરવામાં આવે તો કે ભાઈ જિગલર નાટા ઉદ્દીપકની અંદર આગળ પ્રારંભિક પ્રક્રિયા ઉત્તેજક તરીકે ડાયોક્સિજન અથવા તૃતીયક બ્યુટાઇલ પેરોક્સાઇડ લીધો તો LDP માં. અહીંયા જે છે એ તમારે જિગલર નાટા ઉદ્દીપક લેવાનો છે. મોસ્ટ એમપી MCQ અગાઉ નીટ ની અંદર પણ આ MCQ પૂછાયેલો છે અને ગુજરાત બોર્ડ ની અંદર પણ આ પ્રશ્ન પૂછાયેલો છે. જિગલર નાટા ઉદ્દીપક. જિગલર નાટા ઉદ્દીપક જે છે એ ટ્રાય ઇથાઇલ એલ્યુમિનિયમ અને ટિટેનિયમ ક્લોરાઇડ આ બંનેનું મિશ્રણ જે છે જેને જિગલર નાટા ઉદ્દીપક તરીકે ઓળખવામાં આવે. C2H5 થ્રાઇસ Al આ ટ્રાઇથાઇલ એલ્યુમિનિયમ અને TiCl4 ટિટેનિયમ ટેટ્રાક્લોરાઇડ અથવા ટિટેનિયમ ક્લોરાઇડ આ જે છે એ બંનેના મિશ્રણ જે છે ને જિગલર નાટા ઉદ્દીપક તરીકે ઓળખવામાં આવે. આ ખાસ ધ્યાનમાં રાખજો. આની હાજરીમાં પ્રક્રિયા કરવામાં આવે એટલે HDP હાઈ ડેન્સિટી એટલે ઉચ્ચ ઘનતા ધરાવતો પોલિથીન પોલિમર જે છે પ્રાપ્ત થાય છે. બંધારણની દ્રષ્ટિએ જોવા જાવ તો આમાં તમને રેખીય સ્વરૂપ જોવા મળશે. ઓમાં શાખા હતી, આમાં રેખા છે. રેખાઓના કારણે અણુઓ જે છે એકબીજાની વધારે નજીક જોવા મળે એટલે ઓછા કદમાં ઝાઝા અણુઓ સમાઈ શકે. માટે આ HDP છે હાઈ ડેન્સિટી પોલિથીન પોલિમર છે.
જેને કહેવાય સંવૃત સંકુલ રચના એવો શબ્દ મૂકેલો છે. એટલે પ્રમાણમાં ઓછા કદની અંદર ઘણા બધા ઘટકો સમાઈ શકે એટલે આપણે એને HDP એવો શબ્દ બોલ્યા. ઓમાં આમાં બંધારણની દ્રષ્ટિએ ડિફરન્સ છે, બીજું પ્રક્રિયા પરિસ્થિતિમાં ડિફરન્સ છે, અને ત્રીજી વાત તો કે ભાઈ પ્રારંભિક પ્રક્રિયા, ઉત્તેજક અને ઉદ્દીપક આ બાબતોમાં ડિફરન્સ તમને જોવા મળશે. તો આવી તફાવત પણ ધ્યાનમાં રાખવાનો. બાકીના ગુણધર્મો જે છે એ કોમન રહેશે. તો ભાઈ ગુણધર્મ અહીંયા પણ રાસાયણિક રીતે આ પણ કેવું છે, નિષ્ક્રિય છે. વિદ્યુત અને ઉષ્માનો અવાહક છે એ આપણે એડ કરી શકીએ, બરાબર. પછી પાણીનું પણ કેવું છે, અવરોધક. LDP કરતા પ્રમાણમાં વધારે સખત અને મજબૂત છે એમ પણ આપણે કહી શકીએ. તો આ બધા એના ગુણધર્મ થયા. ઉપયોગની વાત કરવા જાય તો LDP જે હતો એની સાપેક્ષમાં HDP જે છે એ પ્રમાણમાં વધારે સખત અને મજબૂત હોય. એટલે બાલદી, કચરા ટોપલી, પછી બોટલ અને પાઇપ આવી વસ્તુઓના નિર્માણ માટે થઈ અને આપણે કોનો ઉપયોગ કરીએ છીએ, હાઈ ડેન્સિટી પોલિથીન એનો આપણે પોલીટેટ્રા ફ્લોરો ઇથિલિન જેને આપણે ટેફલોન તરીકે પણ ઓળખીએ છીએ, જેને ટૂંકમાં PTFE પોલીટેટ્રા ફ્લોરો ઇથિલિન એવું નામ આપણે આપીએ છીએ. એની બનાવટ, ગુણધર્મ અને ઉપયોગિતા એની આપણે વિગતે ચર્ચા કરીએ. તો ટેટ્રાફ્લોરોઇથીન જે છે, ટેટ્રાફ્લોરોઇથીન એટલે CF2 ડબલ 1 CF2, આ ટેટ્રા એટલે 4, ફ્લોરિન અને ઇથીન જે છે એટલે ઇથીન અથવા ઇથિલિન શબ્દ બોલાય. એને આપણે ઊંચા દબાણે મુક્તમૂલક એટલે તૃતીયક બ્યુટાઇલ પેરોક્સાઇડ અથવા અન્ય કોઈ પણ ઘટક જે છે એમાંથી જે મુક્તમૂલક બને એ, અથવા પરસલ્ફેટ ઉદ્દીપક. પરસલ્ફેટ એટલે SO5 યુક્ત જે ઘટકો હોય પરસલ્ફેટ કહેવાય. આવા જે ઘટકો જે છે એની હાજરીમાં આપણે ટેટ્રાફ્લોરોઇથીનના N અણુ લઈ લેવાના અને એને આની હારે ગરમ કરી દેવાનું. એટલે બહુલીકરણ, પોલિમરાઇઝેશન પ્રક્રિયા થાય. પોલિમરાઇઝેશન પ્રક્રિયા થાય, યોક્સિલ પોલિમરાઇઝેશન પ્રક્રિયા થશે, ડબલ બોન્ડ તૂટી જશે અને મુક્તમૂલક દ્વારા આ જે ઘટકો જે છે CF2 આના N ઘટકો જે છે એકબીજાને જોડાઈ જાય. તો આ જે બન્યો એ PTFE કહેવાય, અથવા એનું એક નામ છે ટેફલોન, અથવા એને કહેવાય પોલીટેટ્રાફ્લોરોઇથિલિન. તો આવી રીતે આ જે છે એની બનાવટ કરી શકાય. ફરીથી એકવાર કહી દે તો કે ભાઈ આ જે છે એ નામ બોલું છું, ટેટ્રાફ્લોરોઇથીન, બરાબર. આ ટેટ્રાફ્લોરોઇથીન અથવા ઇથિલિન સામાન્ય નામ છે, ઇથિન IUPAC નામ થશે. તો ટેટ્રાફ્લોરોઇથીન જે છે એને ઊંચા દબાણે મુક્તમૂલક અથવા પરસલ્ફેટ ઉદ્દીપકની હાજરીમાં ગરમ કરવામાં આવે, જેથી પ્રક્રિયા થઈ અને ટેફલોન બને છે. ટેફલોન જે છે એ રાસાયણિક રીતે નિષ્ક્રિય છે તેમજ ક્ષારણ અવરોધક છે. એટલે કે પ્રક્રિયા દરમિયાન અથવા તો પાણી વડે કે જે લોખંડની સપાટી ઉપર કે કાટ લાગતો હોય એ આની મદદથી તમે ક્ષાર જે છે એ લાગવા દેશે નહીં. એટલે આપણે કીધું પ્રમાણે કે આ ક્ષારણ લગાડે તેવા પદાર્થો સામે શું કરે છે, પ્રતિકાર કરે છે. ઉપયોગ શું તો કે ભાઈ નોનસ્ટિક, આપણે શબ્દ સાંભળીએ છીએ ઢોસા ને એ બધું બનાવવા માટેના જે વાસણ હોય, એટલે જે ફાઇન પ્રેમ હોય છે એ જે છે એ નોનસ્ટિક કોટિંગ એટલે નોનસ્ટિક સપાટી ધરાવતા વાસણો ઉપરનું જે સીલ એટલે આવરણ જે છે એ લગાડવા માટે. તેમજ ગાસ્કેટની બનાવટમાં, ગાસ્કેટ એટલે એન્જિન ને એના બે ભાગ જ્યાં જોઈન્ટ થતા હોય ત્યાં એક નાનું પાતળું એવું પડ જેવું એક વાઇસર જેવું મૂકવામાં આવે, કાગળ જેવું એક આખી પાતળી પટ્ટી જેવું એક વાઇસર મૂકવામાં આવે. તો આવા જે ઘટકો જે છે એને શું બોલાય, ગાસ્કેટ કહેવાય. તો આવા બધા ઘટકોના નિર્માણ માટે PTFE એનો ઉપયોગ કરવામાં આવે છે. હવે છેલ્લો યોક્સિલ પોલિમર એટલે કે ચોથો યોક્સિલ પોલિમર છે એ હવે છે પોલીએક્રિલોનાઇટ્રાઇલ, જેને આપણે પાન એવો શબ્દ પણ બોલીએ છીએ. પોલીએક્રિલોનાઇટ્રાઇલ જેને ઓર્લોનના નામથી પણ આપણે ઓળખીએ છીએ. તો પોલીએક્રિલોનાઇટ્રાઇલ એટલે કે પાન અથવા ઓર્લોન, એની બનાવટ, ગુણધર્મ અને ઉપયોગિતા એની આપણે ચર્ચા કરીએ છીએ. તો પોલીએક્રિલોનાઇટ્રાઇલ, એક્રાઇલોનાઇટ્રાઇલ એટલે CH2 ડબલ 1 CHCN,
આ જે છે એ એક્રિલોનાઇટ્રાઇલ અને વિનાઇલ સાયનાઇડ પણ કહેવાય. ધ્યાનમાં રાખજો, આ એક્રિલોનાઇટ્રાઇલ અથવા એનું બીજું નામ છે વિનાઇલ સાયનાઇડ. આના એન અણુ લઈ પેરોક્સાઇડ ઉદ્દીપકની હાજરી રાખવાની છે. પેરોક્સાઇડ ઉદ્દીપક અને યોગશીલ પોલિમરાઇઝેશન પ્રક્રિયા કરવાની. યોગશીલ પોલિમરાઇઝેશન પ્રક્રિયા થશે તો પ્રક્રિયાના કારણે થઈ અને CH2 સિંગલ બંધ CHCN n ટાઈમ્સ આ રીતનું EAN અથવા પોલીએક્રિલોનાઇટ્રાઇલ પોલિમર છે આપણને પ્રાપ્ત થશે. તો એક્રિલોનાઇટ્રાઇલ ના અસંખ્ય અણુ જે છે અને પેરોક્સાઇડ ઉદ્દીપકની હાજરીમાં યોગશીલ પોલિમરાઇઝેશન પ્રક્રિયા કરો એટલે પોલીએક્રિલોનાઇટ્રાઇલ બને. પેરોક્સાઇડ ઉદ્દીપક એટલે ફરીથી એની જ વાત આવે તો બ્યુટાઇલ પેરોક્સાઇડ અથવા બેન્ઝોઇલ પેરોક્સાઇડ અથવા એસિટાઇલ પેરોક્સાઇડ આવા ઘટકો જે છે એની મદદથી આપણે પાન પોલીએક્રિલોનાઇટ્રાઇલ બનાવી શકીએ. ગુણધર્મો જે છે એ ટેક્સ્ટ બુકમાં આપેલા નથી પણ આપણે આવા લખી શકીએ. થર્મોપ્લાસ્ટિક છે, રેખીય પ્રકારનો પોલિમર છે કેમ કે એમાંથી મોટા ભાગે રેસાઓ બનાવી શકાય. સૂક્ષ્મ જીવોની અસર થતી નથી. સામાન્ય રીતે સૂત્રાવ કાપડમાં એમાં ફૂગ ને એવા બધા સૂક્ષ્મ જીવોની અસર થાય. આ રેસાઓ જે છે કૃત્રિમ પ્રકારના છે એને એવી અસર વાતાવરણની થતી નથી. પ્રમાણમાં કેવા છે? મજબૂત રેસાઓ હોય છે. ઉપયોગની વાત કરવા જાય તો ઊનની અવેજીમાં એટલે ઊનને બદલે તમે આવા રેસાઓમાંથી બનાવેલ કાપડ અથવા તો વસ્તુઓ જે છે ખાસ કરીને ધાબળા બ્લેન્કેટ આપણે શબ્દ બોલીએ છીએ તો એવી બધી વસ્તુ માટે ઓર્લોન અને એક્રિલેન એવા રેસાઓ જે છે એના ઉત્પાદનમાં પાન જે છે એનો ઉપયોગ કરવામાં આવે. તો મિત્રો આપણા ટેક્સ્ટ બુકમાં વર્ણવ્યા મુજબના આપણે આ ચાર એટલે આમ તો ત્રણ જ છે. પોલિથીન, પછી પોલીએક્રિલોનાઇટ્રાઇલ એટલે કે પાન અને PTFE પોલીટેટ્રાફ્લોરોઇથિલિન આ બધા જ યોગશીલ પોલિમર છે. યોગશીલ એને કીધા હતા આપણે કે જે આલ્કિન અથવા ડાઇન પ્રકારના ઘટકો હોય અથવા એના વ્યુત્પન્નો હોય કે જે યોગશીલ પ્રક્રિયા વડે જોડાય. એમાં પોલિથીનના બે પ્રકાર પડ્યા આપણે HDP અને LDP, લો ડેન્સિટી પોલિથીન પોલિમર અને હાઈ ડેન્સિટી પોલિથીન પોલિમર એટલે ઉચ્ચ ઘનતા ધરાવતા અને નિમ્ન ઘનતા ધરાવતા. અને ત્યારબાદ PTFE પોલીટેટ્રાફ્લોરોઇથિલિન અથવા ટેફલોન જેને આપણે તમને ખ્યાલ જ છે કે તમે ટેફલોન જે છે એનો ઉપયોગ જે છે એ નોનસ્ટિક જેને કહીએ એની અંદર. પછી તમને ખ્યાલ હોય તો મિત્રો હાલમાં આપણો નળ ને એ બધું રિપેરિંગ કામ કરતા હોય ત્યારે એક ઓલી પાતળી પીળા કલર જેવી એક નાની આમ સેલો ટેપ જેવી એક ટેપ આવે એ પણ ટેફલોન ટેપ જ છે. એકદમ પાતળી એવી પટ્ટી આવે. તમને ખ્યાલ આવે એટલા માટે. તો એ બધી વસ્તુઓ જે છે ગાસ્કેટ છે એ બધી વસ્તુ બનાવવા માટે અને આ એક પ્રકારના રેસા છે કે જે ઊનની અવેજીમાં આપણે વાપરી શકીએ. તો આ રીતે આપણે આ બધા યોગશીલ પોલિમર જે છે એના ગુણધર્મ, બનાવટ અને ઉપયોગિતા એના વિશે આપણે અહીંયા વર્ણન જે છે એ કરેલું છે.